ગાંધીનું ગુજરાત, સરદારનું ગુજરાત, જ્યાં દારૂ પીવો, વેચવો કે રાખવો કાયદાકીય રીતે ગુનો છે. પણ સત્ય શું છે? સત્ય એ છે કે ગુજરાતમાં દારૂબંધી માત્ર કાગળ પર છે. ગલીએ ગલીએ દારૂ મળે છે, હોમ ડિલિવરી થાય છે અને હવે દારૂના નામે ઝેર વેચાઈ રહ્યું છે. લોકો પીવે છે, હોસ્પિટલમાં દાખલ થાય છે અને મરી જાય છે. સવાલ એ થાય છે કે જ્યારે બોર્ડર પર ચેકપોસ્ટ છે, સીસીટીવી કેમેરા લગાવેલા છે, ગામડે ગામડે પોલીસ સ્ટેશન છે, તો કરોડો રૂપિયાનો દારૂ ગુજરાતમાં ઘૂસે છે કેવી રીતે? શું પોલીસ અને બુટલેગરો વચ્ચેનું આ સેટિંગ હવે ખુલ્લેઆમ ચાલી રહ્યું છે? નમસ્કાર, હું છું ધરતી પટેલ અને આજે આપણે જાણીશું આ નેટવર્ક કામ કેવી રીતે કરે છે. ગુજરાતની સરહદો ચારે તરફથી ખુલ્લા જેવી હાલતમાં છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશ બોર્ડર, બનાસકાંઠા, સાબરકાંઠા અને દાહોદની સરહદો પરથી દૂધના કેન, શાકભાજીના ટ્રક અને ગુપ્ત ચોરખાના બનાવીને દારૂ ઘુસાડવામાં આવે છે. બીજું છે દીવ અને દમણનો દરિયાઈ રસ્તો. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં દરિયાઈ માર્ગે બોટ દ્વારા જથ્થો ઉતારાય છે. સ્થાનિક દેશી દારૂની ભઠ્ઠીઓ ચાલે છે. નદીઓ કિનારે કે અવાવરૂ જગ્યાએ કેમિકલ વાપરીને અતિ ખતરનાક દેશી દારૂ બનાવાય છે. આ બધું કંઈ રાતોરાત નથી બનતું. એક આખું કમિશન મોડેલ અને નેટવર્ક કામ કરે છે. વિદેશી દારૂ તો મોંઘો છે, પણ ગરીબ અને મધ્યમ વર્ગ માટે સૌથી મોટું ઝેર છે નકલી દેશી દારૂ. જે દારૂ બનાવવામાં આવે છે તેમાં આથો ઝડપથી લાવવા માટે અને નશો વધારવા માટે મેથેનોલ, યુરિયા અને બેટરી એસિડ અતિ ઝેરી પદાર્થો ભેળવવામાં આવે છે. જ્યારે પણ દેશી દારૂમાં મેથેનોલનું પ્રમાણ વધી જાય છે ત્યારે તે દારૂ નથી રહેતો, ઝેર બની જાય છે. પરિણામે આવે છે લઠ્ઠાકાંડ. આંખોની રોશની જતી રહે છે, લીવર અને કિડની ફેલ થાય છે અને મિનિટોમાં માણસ મૃત્યુ પામે છે. બોટાદ, અમદાવાદ, સુરત ભૂતકાળના લઠ્ઠાકાંડ સાબિતી છે કે દારૂના નામે અહીંયા મોત વેચાય છે. ચાલો હવે સરકારી કાગળો જ ખોલીને જોઈએ. કરોડોનો દારૂ જપ્ત કરાયો છે. દર વર્ષે ગુજરાત પોલીસ 200 થી 300 કરોડ રૂપિયાનો દારૂનો જથ્થો જપ્ત કરે છે. વિચાર કરો, જે દારૂ પકડાય છે તે કરોડોનો છે, તો જે દારૂ લોકો પી ગયા હશે તે કેટલા હજાર કરોડનો હશે. લાખો કેસ થાય છે. પ્રોહિબિશન એક્ટ હેઠળ દર વર્ષે 1.5 લાખથી વધુ કેસો નોંધાય છે. કોર્ટ અને કેસોનું પરિણામ શું આવે છે તે જાણીએ. પકડાય છે કોણ? મોટા ભાગે નાના પેડલરો કે દારૂ પીનારાઓ, જે મુખ્ય આકા એટલે કે મેન બુટલેગર્સ હોય છે, તેવો અંકુશ બહાર જ રહે છે. કેસો કોર્ટમાં વર્ષો સુધી ચાલે છે અને કન્વિક્શન રેટ એટલે કે સજા થવાનો દર ખૂબ જ ઓછો છે. હવે સૌથી મોટો અને કડવો સવાલ એ છે કે પોલીસ શું કરે છે? શું એ શક્ય છે સ્થાનિક બીટ જમાદાર કે પીઆઈને ખબર ન હોય કે તેમના વિસ્તારમાં દારૂ ક્યાં વેચાય છે? બિલકુલ નહીં. તો શું થાય છે? હપ્તા સિસ્ટમ ચાલે છે. દારૂના અડ્ડા ચલાવવા માટે મહિને લાખો રૂપિયાના હપ્તા ફિક્સ હોય છે. રેડનો ડ્રામા કરવામાં આવે છે. જ્યારે ઉપરથી પ્રેશર આવે કે સ્ટેટ મોનિટરિંગ સેલ રેડ પાડે ત્યારે સ્થાનિક પોલીસ નાના મોટા કેસ બતાવીને ચોપડે પ્રગતિ બતાવી દે છે. જ્યારે લઠ્ઠાકાંડ થાય ત્યારે જ સસ્પેન્શન કે બદલીના નાટકો થાય છે. બાકી બધું રાબેતા મુજબ ચાલ્યા કરે છે. ગુજરાતમાં દારૂબંધી છે એ વાત હવે માત્ર પ્રવાસીઓને બતાવવા પૂરતી જ રહી ગઈ છે. સવાલ એ છે કે જો દારૂ બંધ નથી કરી શકતા તો પછી દારૂબંધીનો આ ખોટો દોડ શા માટે કરવો જોઈએ? નકલી દારૂથી મરતા ગરીબ પરિવારના બાળકો માટે જવાબદાર કોણ? હપ્તાખોરીમાં લિપ્ત અધિકારીઓ સામે માત્ર બદલી નહીં પણ જેલની સજા કેમ નથી કરવામાં આવતી તે પણ મોટો સવાલ છે. તો આ છે ગાંધીના ગુજરાતની અસલી અને કડવી હકીકત. કાગળ પર દારૂબંધી છે, પણ શેરીઓમાં દારૂ છે. બોર્ડર પર કડક ચેકિંગના મોટા મોટા બોર્ડ છે, પણ સરહદ ઓળંગીને દારૂના કન્ટેનરો સીધા શહેરના અડ્ડાઓ સુધી પહોંચી જાય છે. સવાલ એ નથી કે દારૂ પીવો જોઈએ કે નહીં. સવાલ એ છે કે દારૂબંધીના નામે આ દેશી ઝેર કોણ વેચાવી રહ્યું છે? જ્યારે કોઈ ગરીબ બાપ, કોઈનો ભાઈ કે કોઈનો દીકરો આ નકલી દારૂ પીને મરી જાય છે ત્યારે માત્ર એક માણસ નથી મરતો, એક આખો પરિવાર જીવતે જીવ હોમાઈ જાય છે. ત્યારે સવાલ એ થાય છે કે શું પોલીસ તંત્રની આંખે ખરેખર અંધારા આવી ગયા છે કે પછી હપ્તાના કવર આંખ સામે આવી જાય છે? આટલા કરોડોનો દારૂ પકડાય છે, પણ આ ધંધાના અસલી આકાઓ જેલના સળિયા પાછળ કેમ નથી જતા તે પણ સવાલ થાય છે. અને સૌથી મોટો સવાલ, જો આ બધું રોકી જ નથી શકાતું
તો પછી દારૂબંધીનો આ ખોટો દોડ કરવામાં જ કેમ આવે છે? તમારું શું માનવું છે દારૂબંધી વચ્ચે ગુજરાતમાં મળતા દારૂ વિશે? કમેન્ટમાં જણાવો અને વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.